શ્યામ બેટા શ્યામ હા ભાઈ એમ બે છોકરા હે તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તમે જોઈ શકો છો આપણે મારા ફઈના લગ્નનો બ્લોગ અધૂરો હતો, ફરીથી ચાલુ કરીએ, ઠામ ઉતારીએ અને નવો બ્લોગ જ ચાલુ કર્યો. નડી ફેંકી હવે વાસણ ઉતારીને આપણે પાછો બ્લોગ ચાલુ આપણે આખા ઠામ હારી લીધા અહીં મૂકી દીધા. એટલા બધી ઠામ છે આપણે આ ટ્રેક્ટરમાંથી ઉતારી લીધા ફક્ત 5 મિનિટમાં. અમારી સ્પીડ જો નિકુલ કાકાની. તમે આગળ અમારા ભેગા જોડાયા રહીજો. આપણે એટલે ઠામ ઉતારી લીધા. હા બાપા એને બધી ટ્રેક્ટર લઈને હવે કરિયાણું ભરવા જાય ને આગળ વ્લોગમાં અમારી સાથે રહેજો. આમ ઉતારીને આપણે આવી ગયા. સમીરભાઈ ઉપર ચડે ટ્રેક્ટરની, નિકુલ કાકાને બે રેડી છો. અમારા મંડપ સર્વિસનો સામાન ભરવા આવી ગયા છે. હિરણ કાકાને બધાય મહેન્દ્ર કાકાને આપણે મંડપ સર્વિસ જોઈ શકો છો. મંડપ સર્વિસના ઓનર કયું નામ શું છે ભાઈ તમારા મંડપ સર્વિસનું? ખોડિયાલ મંડપ સર્વિસ. હવે તમે જોઈ શકો છો એટલું મંડપ સર્વિસ છે. તમે બીજું હા બીજું ત્યાં ફિટ કરવું એટલા બધી ગાદલા લઈ જવાનું છે, ગાદલા લઈ જવાનું છે એટલા બધી. આ ખુડેસ્યું હમાયા હે એ મંડપ સર્વિસનો ઓનર કહે ને એમાં આપણે કરવાનું છે એટલે હમાયા હે. આ જોઈ શકો તમે બધાય હારે બે ઘટે એટલે ઘટે. અરે 12 ખુરશી ગઈ હશે તને ખબર હોય તો કહી દો. કેટલી સમાજમાં કેના પ્રસંગ એ નીલેશ કેટલી ગઈ તમારા ઘરના પ્રસંગ ત્યાં ઓલામાંથી 12 ખુરશી વહી ગઈ. હે કેટલી? અરે તમારા ઘરના પ્રસંગમાંથી લઈ ને તો વાંધો નહીં ખીચડીમાં ગઈ ગયો. 12 ખુરશી કોણ લઈ ગઈ? 50 થઈ ગઈ. ઓલા ગોડામાંથી નીકળી જાય તો 50 150 નીકળી 150 આ કેટલા એ 3 એને કેમ રાખવાના છે? તો ઓય બોન્યા હાલે ઉભા પછી નાણો બાંધી દેવાનો. ગાદલાની ટેકનિક કેમ રાખવાય આમાં પડાય નહીં ભાઈ. આમાં એટલું ઓયું જોવે નકર બહાર નો લાગે. ધક્કો મારે ખો પેલા ઓલી કોઈથી લગન હદરી જાય કા સોફાની એટલી વેરાયટી તમે જોઈ શકો. આ સોફા હે, પછી આ શું છે? આને ખુરશી કહેવાય. તો આમાં અલગ અલગ પેટર્ન એમ ને. આ ફૂલડા કૃત્રિમ ફૂલડા કૃત્રિમ સોફા આવી ગયા. એટલે બેઠક સાયકલ હોય ને કમ્પ્લીટ જ હોય ને. સફેદ કલરના સોફા એ જો મહેન્દ્ર કાકા આમ નો આવું કયો ગ્રે છે? ગ્રે કલર છે. મહેન્દ્ર તો આની કરો એ કેદી બેહવાનું છે મહેન્દ્ર તારા ભાઈ આઈ જગા દિવસ ને બેહી હગે હું તો ઝૂલો વાળા કરવાનું છે આમાં ઉપર. હા ઉપર હેન્ડલ છે એમાં હેન્ડલ બેસી જાય ઉપર ઉભી ન બા મુકે બેસી ગયો ભાઈ. આને મે ફોટો પરણાવી દીધો, વેલો જ પરણાવ્યો. એ તો કહો વેલો પરણાવી દીધો મે. હવે કઈ થાય મારા ભાઈને કહેવાની જરૂર હતી કે આ સુધીને એને મોડો પરણાવ્યો. પેલા છોકરો એક તું વધારે કર્યું મે કોણ જવા દીધો એમાં. ઓલો ગામવાળો મહેન્દ્ર રામ છે ને બેનના લગન છે જે આપણે નવો શબ્દ અનલોક થયો છે સમિયાણું. સમિયાણું એટલે શું થાય ને એ પહેલા કોમેન્ટ કરી દેજો. આપણે સમિયાણું એટલે શું? એકલા ને જાવ બહાર એક જ લેવાનું ભાઈ. એ તો જોઈને તો કેમ કેવું કે જોઈએ કા ભાઈ? સાચી વાત છે. એલા ભાઈ માઈ એ જાય ઓલી કર બાંધવા. તો મિત્રો આપણે ડેકોરેશનનો સામાન લઈને જઈએ. ભરી લીધો આપણે જોઈ શકો તમે. એટલું ભર્યું આપણે. ખુડેસ્યું બેઠે છે, સોફા માથે બેઠા આપણે. આ ગાદલા છે આને કહેવાય માઈસી ને બધું. આપણે માવા લેવા ગયા હતા, માવા લઈને આવી ગયા. ને હવે આપણા ડેકોરેશન જોઈ શકો ને માતાજીની આરતી થાય છે. આરતી કરે જય સોડામાં. જય દ્વારકાધીશ. મિત્રો આપણે ફરી પધારીએ આપણા વ્લોગમાં. કન્ટિન્યુ જ ને કન્ટિન્યુ. હું ને નિકુલ કાકા બે શા ને કીટલી ને બધું શાનો સામાન લઈને જાય. નિકુલ કાકા જાય. આપણે અહીંયા મઢે પૂગ્યા. ઘડી તો બધા બેઠા મંડળી આપણી મહેન્દ્ર કાકાની.
જલ્દી હાલીએ આપણે. નથી હોય જ આ સ્ટુડિયો વાળા બેઠા. આ બાબા છે અશોકભાઈને સાબણ આપી સ્ટુડિયો વાળાનું કામ કરે. મિત્રો આપણે મહેન્દ્ર કાકાના વાળમાં ફુવારો મારવા આવ્યા. ગેટ્સબી નો કા ગેટ્સબી કંપની વાળો માલ એમ ને. સમજો તો ખરા. આજે સાંજનો કર લે. અટાણથી કર લે એક એક્સ્ટ્રા. આ ફુવારો માર્યો. હા હવે ઉપડી ગયું એમ ને. બોરાવી લે. સાઈડમાં પ્યાલી રાખીને ચા ભરવાની સલાહ દેજો. બસ નકર આગળી આયા પેન્ટ ભરે જતો પ્યાલી તૂટલી નીકળી. હેરી હા મેં જોયું. તણામાં પછી જાવું ક્યાં? નિકુલ કાકા સલાહ નહીં સહકાર આપો કા. નહીં બે આપણે સલાહ આપે. આપણે સમીર ભેગા માવા લેવા જાય રોયલી લક્ષે રસ્તામાં જો અહીંથી આપણા લગન સરસ માવા સિગમું સમીર હું કેવું યાર આમાં માવા છે હાયરા હાર ચા પીધું ભાઈ. હાયરા હાર ચા હું હાયરા હાર ચા સામાન ટોપનો મજુ યાર લગન છે ઈ તો કરવું પડે ને કલેજા. અરે કલેજા એકલો જ કરું કોઈ નથી. કોકને કીએ તો હટકી જાય. હું હટકી જવાનું વેળ આવે ને એટલે જો આપણે હટકી જવાનું કરીએ કા આગળ જઈજો મિત્રો. કઈ ઘટે જ નહીં ભાઈ. દિલીપ રામ જય બીજેપી. બેસી જાય સટાણા. તમે જોઈ શકો છો મિત્રો આપણે જમવાની વાર છે. આ બધા જમવા બેસી જાય. જોઈ લો નિકુલ કાકાની આગળ બેસી જાય એટલે જોઈએ આપણે શું શું જમવાનું છે. આપણે બેસી જતા જોઈ રહ્યા છે ડેકોરેશનનો સામાન લઈને ગાજલા ઉતારવા. ખુડો શું તો એટલી બધી હારી લીધી. નિકુલ કાકા નતા આવ્યા જા. હવે નિકુલ કાકા આવી ગયો એટલે મોબાઈલ આવી ગયો ને વ્લોગે ચાલુ થઈ ગયો. આખું સોરતા કામ થાય. રિક્ષા છે હરદા કાકાને એ હર્ષિત ફેરકી નો રેની એવડો બધી થપ્પો કરી નાખો મિત્રો. રઘુ કાકા એકલા પાવરફુલ માણસ છે. પ્રોટીન પી છે દરરોજ. બંકો હર્ષિત બંકો. તમારી કીધે ન ઉપડે.
વાઘ હે વાઘ ને ખાવો છે ઓય दर्शन भाई एक बार ओके डन છે बीजेपी उड़े तो जा ले देख सकते हो नितेश राम 5 किलो मुकरा मारा वाला ग्राम भात खाई लिए 5 किलो मुकरा वाला देख सकते हो ये है ये बैठ गया तो दुनिया हिल गई देख सकते हो दर्शन भाई जी यहाँ तो एक बार तो देखो ओके डन से भाई निकुल भाई जी ओके સાંભળો ભાતના પનીર નાખેલો પુખોર એ અહીંયા એ અદ્વૈતજી ડોકો થઈ ગયો નાઈટમાં ડોકો થઈ ગયો વાડા ભર્યો હા પ્યોર જમી લીધું આ દેશી ખોરાક આ બેના અડીખમ આયરો આ ગણિતના સાહેબ આપણે દર્શન જો તૂટી પડ્યો બાપો હા તો બેટા શ્યામ હા ભાઈ એમ લગન તો આપણે પૂરો કરી લીધા ને ઈ બ્લોગ હતો લગન વાળો ઈ જ કન્ટિન્યુ કર્યો છે આપણે ચિંતન દાના આવી જાય લગન પછીની જે મોજ હોય ને ભાઈ બધું એ અલગ જ હોય મારા વાલા જોઈ દેખ શકતે હો જોઈ લો તમે આ જે કામ કરતા હોય છોકરા આ બધું આ મંડપ સર્વિસ આખું બધું વેર વિખેર કરતા હોય મંડપ સર્વિસ ખોલતા હોય ઈ જે અનેરો આનંદ કીને કહેવાય ખબર છે કે જ્યારે તમે મિત્રો બધા મળી ભાઈઓ બધા મળીને કામ કરતા હોય પછી બીજા નંબરમાં જ્યારે મંડપ સર્વિસ ફિટ થતી હોય ને ખોલવામાં આવતી હોય ને ત્યાં જે મજા લેવાતી હોય ને એકબીજાની એનું નામ મોજ કહેવાય એટલે આ જોઈ લો મારો ચિંતન દાના અહીંયા બેઠો કરવામાં 3 દી લાગે ને ઉતરવામાં 1 દી લાગે એટલો ફેર પડે સમજાણું ને મિત્રો એટલે સારું શીખવામાં તમારે ઘણો ટાઈમ લાગે હારાને ફેલાવવામાં તમારે ઘણો ટાઈમ લાગે છે ને ખરાબ તો કાંઈ ફરી જાય છે તો તમને બધાને ખબર જ છે ભલે તો થોડી વાર મળીએ હવે દાંત કાઢો મામા આ અમારા શ્રી ખોડિયાર મંડપ સર્વિસના ઓનર નિલેશભાઈ ચાંડેરા કોઈ પણ વ્યક્તિને મંડપ સર્વિસનું કંઈક પણ કામકાજ હોય તો એનો કોન્ટેક્ટ કરી લેવો જરૂરથી બહુ સારા મિત્રો પાછા આપણે ફરીને આવી ગયા છીએ જો અહીંયા હજી ઠાંબાસણામ પડ્યા છે કમ્પ્લીટ હવે ધીરે ધીરે હકલ છું આ હજી મંડપ સર્વિસ હકલવાની બાકી છે આ ખુરચી બધી ભેગી કરી દીધી દર્શન રામ અમારો અહીંયા બેઠો છે દર્શનભાઈ કંઈ કેવું લગ્નની કેવી અને એનો આનંદ થયો તમારે લગ્નનો ખરેખર ભાઈ મિત્રો લગ્નનો થાકોડો હોય ને છેલ્લા દિવસે લાગે તમને ગમે ત્યાં લગ્ન હોય ને એમાં ખાસ કરીને છોકરાઓને તો બહુ વધારે મારો દીકરો મીતે બહુ મારા વ્લોગ ઉતાર્યા છે બરોબર એટલે બધા આને વધારે આ ક્લીન કેમ નથી થતો હા જોયો કયું ધુરંધર વાળું ઓલો શું નામ હતું એમાં ઓલા વિલનનું અક્ષય ખન્નાનું હા શું નામ હતું એ સારું હતું ભૂલાઈ ગયું નામ કોઈ વાંધો નહીં મિત્રો તો બધું કામકાજ ચાલુ છે આવું કામકાજ કરી લઈએ પછી 2 દિવસ કે 2.5 3 4 દિવસના જે વ્લોગ ભેગા કર્યા એને બધાને એડિટ કરી નાખીને પછી ધીમે ધીમે આપણે અપલોડ કરવાનું ચાલુ કરી દઈએ એટલા કંઈ કહેવાનું તારે ભાઈ
આપણા યુટ્યુબના પરિવારશ્રીઓને મજા આવી ગઈ ને? કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રેડી? હા, અને જલ્દીમાં જલ્દી આગળ વધારો. ભવિષ્યમાં આ પણ વ્લોગ બનાવવાનું ચાલુ કરશે ધીમે ધીમે. એડિટિંગ આવડી હા, એડિટિંગ શીખે છે છોકરો અત્યારે. એડિટિંગ આવડી જાય ને પછી કરશે. તો મિત્રો એ સાથે આજનો આ વ્લોગ આપણે પૂરો કરી દઈએ છીએ. તમને બધાને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને તમારે લગ્નમાં કેવી કેવી મોજ કરે, તમારા બધા કેવી રીતનું શું હોય છે, આમાં અમુક ક્લિપો આવતી હોય છે, નહીં આવતી, કારણ કે હું નહોતો ઉતારતો એટલે મને નથી ખબર. બરાબર, તો કહેજો કોમેન્ટ કરીને, આપણે ધીમે ધીમે બધું જણાવશું. બાકી સમીર રામ પણ આવી ગયો છે આપણી સાથે, જોઈ લો. તો મળીએ નવા દિવસને નવા વ્લોગ. ત્યાં સુધી બધાને જય મુરલીધર ને જય દ્વારકાધીશ.